નૈનાબેનથી લઈને કમિશનરથી લઈને કલેક્ટર તેમજ કુંવરજી બાવળિયા સહિતના લોકો અત્યારે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ તમે તસવીરમાં જોઈ રહ્યા છો। અત્યારે ભવ્યાથી ભવ્ય જે કાર્યક્રમ છે તમે આ તસવીરોમાં જોઈ રહ્યા છો। તમામ રાજ્યમાંથી લોકો છે તે અહીંયા સોમનાથ ખાતે ઉમટી પડ્યા છે અને પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। પીએમ મોદી રાજકોટ ખાતે પહોંચી ચૂક્યા છે। પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત। સોમનાથની અંદર પૂજા બાદ રાજકોટ અમદાવાદના કાર્યક્રમની અંદર પણ પીએમ મોદી આપશે હાજરી। સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। આજે રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન હોમકાર મંત્ર જપમાં પણ ભાગ લેશે। સાથે જ સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો છે તે પણ પીએમ મોદી નિહાળશે। જે રીતની આ તમે તસવીર જોઈ રહ્યા છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથ જે રીતના અત્યારે ગુંજી ઉઠ્યું છે સનાતનના જે સ્વાભિમાન પર્વથી તેમાં ભાગ લેવા માટે તેઓ અત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાથે જ નૈનાબેન પીઢડિયા કે જેઓ રાજકોટના મેયર સાથે જ રાજકોટ પોલીસ કમિશનર તેઓનું અત્યારે સ્વાગત અભિવાદન કરવા માટે રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા જ સોમનાથ પહોંચવાના છે। 1000 વર્ષ પહેલા આક્રમણકારોએ જે સોમનાથ ઉપર એક બાદ એક તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને 1 વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આજે ભવ્યથી ભવ્ય આયોજન સોમનાથની અંદર જે કરવામાં આવ્યું છે તેને લઈ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અંદર જ્યારે ખાસ હાજરી આપવાના છે ત્યારે આ 3 દિવસીય કાર્યક્રમ તેને લઈ આજથી શરૂઆત થવા જઈ રહી છે। એ રાજકોટથી સાવન જાની મારી સાથે જોડાયેલા છે। સાવન, જે રીતના દેશના વડાપ્રધાન રાજકોટ એરપોર્ટ ઉપર આજે પહોંચી ચૂક્યા છે, અહીંયાથી એ સીધા જ સોમનાથ જવાના છે, કેવા પ્રકારની કામગીરી અને કેવા પ્રકારની તૈયારીઓ એ અહીંયાથી અત્યારે કરવામાં આવી રહી છે, કેમ કે આ કાર્યક્રમ પછી તેઓ રાજકોટની મુલાકાતે પણ આવવાના છે? જી કૃણાલ, જરૂરથી જણાવવા માંગીશ કે અત્યારે જેને કહેવાય કે હમણાં સાંજના સમયે નરેન્દ્ર મોદી શ્રી અથવા પ્રધાનમંત્રી શ્રી અત્યારે રાજકોટ પહોંચ્યા છે। વાયુસેનાના વિમાન મારફતે તે રાજકોટ આવ્યા છે। હવે અહીંયા ત્યારબાદ તેમનું સ્વાગત કરવા માટે જેમ તમે ફોટોમાં અને વિડીયોઝમાં નજરે પડતું હશે તે રીતે નૈનાબેનથી લઈને કમિશનરથી લઈને કલેક્ટર તેમજ કુંવરજી બાવળિયા સહિતના લોકો અત્યારે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ હવે હેલિકોપ્ટર મારફતે જે તે સોમનાથ જશે અને સોમનાથથી આખો જે પ્રોગ્રામ છે આજનો અને કાલનો તે પતાવી અને કાલે બપોરે લગભગ એવું માનવામાં આવી રહ્યું છે અંદાજિત સમય 2 થી 2.5 વાગ્યા સુધીમાં રાજકોટ પહોંચશે। ત્યારે અત્યારે રાજકોટની જેને કહેવાય કે પરિસ્થિતિ જોઈએ તો રાજકોટ એરપોર્ટ પર જે છે તે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે, કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોય અને કોઈ ચૂક ન રહી બંદોબસ્ત સાથે પોલીસ પણ અત્યારે તેની કામગીરી નિભાવી રહી છે। જી કૃણાલ। જી બિલકુલ, આભાર જોડાવા બદલ। તો જે રીતના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 3 દિવસીય ગુજરાત પ્રવાસ અને રાજકોટમાં તેમનું અત્યારે આગમન થઈ ચૂક્યું છે અને જે રીતની તડામાર તૈયારીઓ સોમનાથની અંદર અત્યારે ચાલી રહી છે, સનાતન ધર્મની સાથે સાથે સોમનાથના યુગોયુગના જે ઇતિહાસ છે તેને પણ અત્યારે અહીંયા વર્ણવવામાં આવી રહ્યા છે। અલગ અલગ સાંસ્કૃતિક જે કાર્યક્રમો છે તે પણ અહીંયા અત્યારે કરવામાં આવી રહ્યા છે અને સાથે જ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાનના આગમન પહેલા તડામાર તૈયારીઓની સમીક્ષા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે। આજે જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેનું સ્વાગત અને અભિવાદન એ સોમનાથની ધરતી ઉપર કરવા માટે આજે સનાતન ધર્મના જે સ્વાભિમાન પર્વની સોમનાથની ગાથાની આજે પર્વની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે તેની અંદર ભાગ લેવા માટે ખાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। તેઓ રાજકોટ એરપોર્ટથી સીધા જ એ સોમનાથની અંદર હેલિપેડ ખાતે તેઓનું જે આગમન થવાનું છે આ આગમનમાં તેમનું સ્વાગત કરવા માટે
એ સોમનાથ પહોંચી ચૂક્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચે તે પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આ તમે તસવીરમાં જોઈ રહ્યા છો, સીધા જ આ દ્રશ્યો એ સોમનાથના છે કે સોમનાથની અંદર આજે રાત્રે 8 વાગ્યે જે મંત્રોજાપ થવાના છે, ડ્રોન શો થવાનો છે, તેમાં તેઓ જે હાજરી આપવાના છે તે પહેલા અત્યારે જે આગમનની તૈયારીઓ થઈ રહી છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે. અને સાથે જે રીતના સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક થવાની છે તે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષ સ્થાને થવાની છે. રાત્રે 8 વાગ્યે એ હોમકાર મંત્ર જપનો જે કાર્યક્રમ છે તેમાં પણ એ પીએમ છે તેઓ હાજરી આપવાના છે. તે પહેલા તડામાર તૈયારી અને સાથે સાથે દેશ વિદેશમાંથી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું અત્યારે ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. અલગ અલગ આપણા દેશની એ પહેરવેશ હોય, પરંપરા હોય, સંસ્કૃતિ હોય, તેની પણ ઝાંખી છે તે અત્યારે સોમનાથની અંદર જોવા મળી રહી છે. સોમનાથની અંદર અત્યારે વાતાવરણ એ મહાકુંભ જેવું જોવા મળી રહ્યું છે. એક બાજુ રવેડી પહેલી વખત સોમનાથની અંદર એ નીકાળવામાં આવી હતી અને સાથે સાથે અલગ અલગ જે કાર્યક્રમોનું આયોજન એ સોમનાથની અંદર કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસ થયા જે તડામાર તૈયારીઓ સોમનાથની અંદર ચાલી રહી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે નાનામાં નાના બાળકથી લઈ અને વૃદ્ધના વ્યક્તિઓ છે તે પણ અત્યારે સોમનાથની અંદર આ ઝલક જોવા માટે પહોંચ્યા છે, આ નજારો જોવા માટે પહોંચ્યા છે. થોડીક ક્ષણોની અંદર જ આ સોમનાથનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમની શરૂઆત એ થવા જઈ રહી છે અને તે પહેલાની આ તસવીરો એ સાક્ષી છે કે સોમનાથની અંદર આજે જે સનાતન ધર્મના પર્વની અને આ સ્વાભિમાન પર્વની જે ઉજવણી થવા જઈ રહી છે, અનેક આક્રાંતાઓ દ્વારા તેમને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અનેક આક્રાંતો દ્વારા આપણી સનાતન સંસ્કૃતિને મિટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 1000 વર્ષ પછી પણ આ દેશને સોમનાથ સંદેશો આપી રહ્યું છે કે આસ્થા અને વિશ્વાસનું અડગ એ સ્થાન એટલે સોમનાથ મહાદેવ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની અંદર અત્યારે ભવ્યાથી ભવ્ય જે કાર્યક્રમ છે તમે આ તસવીરોમાં જોઈ રહ્યા છો. એક તસવીરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમનાથ જવા માટે રાજકોટ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે. બીજી એ તસવીર કે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણો પહેરવેશની ઝાંખી આ તસવીરમાં તમે જોઈ રહ્યા છો. અને એક તસવીર એ કે લાઇટોના ઝગમગાટથી આ સોમનાથને અત્યારે શણગારવામાં આવ્યું છે. સોમનાથ અત્યારે ગુંજી રહ્યું છે એ આપણી સનાતન સંસ્કૃતિના એ પરંપરાગત એ જે વારસો છે તેની ઝલકોથી આ 3 તસવીર જે તમે જોઈ રહ્યા છો. એક બાજુ પીએમ મોદી એ રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચી રહ્યા છે. થોડીક જ વારમાં તેઓ એ સોમનાથ ખાતે પહોંચવાના છે. તે પહેલા સોમનાથની અંદર આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે. સાથે જ અલગ અલગ રાજ્યોમાંથી એ સોમનાથ દાદાના દર્શન કરવા અને આ સ્વાભિમાન પર્વની એ ઝાંખી નિહાળવા માટે ભક્તોનું ભાવિ ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. બીજી બાજુ એ અનેક કાર્યકર્તાઓ, અનેક સ્વયંસેવકો એ સેવામાં લાગી ગયા છે. ત્યાં આવનારા તમામને એક નવી અનુભૂતિ થાય, સોમનાથની અનુભૂતિ અને સોમનાથના વારસાની ઝલક જોવા મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને જે તસવીરો તમે જોઈ રહ્યા છો આ તસવીરોની અંદર એ સોમનાથમાં એ સ્વાભિમાન પર્વની ઉજવણી એ થોડીક જ કલાકોની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે અને ત્યાર પછીના કાર્યક્રમ એક બાદ એક શરૂ થવાના છે. આ તમે ટીવી સ્ક્રીન ઉપર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ સોમનાથથી સીધા જ લાઈવ દ્રશ્યો કે અત્યારે સોમનાથની અંદર કેવા પ્રકારની તૈયારીઓ છે, કેવી કડી સુરક્ષા ગોઠવવામાં આવી છે. અને પીએમ મોદી કે જેઓ અત્યારે રાજકોટથી સોમનાથ જવા માટે નીકળી ચૂક્યા છે. અમારા સંવાદદાતા એ તુષાર ત્યાંથી અત્યારે લાઈવ જોડાયેલા છે. તુષાર, કેવો માહોલ છે અને અત્યારે એ પીએમ મોદી હમણાં થોડીક જ વારની અંદર ત્યાં પહોંચવાના છે, તે પહેલા કેવી સુરક્ષા અને કેવી તૈયારીઓ? ચોક્કસથી જો વાત કરવા જઈએ તો પોલીસ બંદોબસ્ત વચ્ચે છે ને આ સીએવા
સાથે સમીક્ષા કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતની અતૂટ આસ્થાનું પ્રતીક છે. રાજ્ય સરકાર દ્વારા લાખો શ્રદ્ધાળુઓ માટે ભોજન, રહેઠાણ અને ટ્રાફિકની સુંદર વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને મુખ્યમંત્રી પોતે આજે સાંજે વડાપ્રધાનના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર રહેશે અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમમાં તેમની સ્થાન છે જોડાશે. જી તુષાર, કેવા પ્રકારની અત્યારે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને કેટલા લોકો આ સ્વાભિમાન પર્વની અંદર આજે જોડાયા હોય તેવું કોઈ લાગી રહ્યું છે? કયા કયા રાજ્યોમાંથી લોકો આવ્યા છે આજે? કુરાલ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો તમામ રાજ્યમાંથી લોકો છે તે અહીંયા સોમનાથ ખાતે ઉમટી પડ્યા છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યું છે અને થોડીક જ ક્ષણોની અંદર પીએમ નરેન્દ્ર મોદી છે તે ઉપસ્થિત રહેવાના છે. તે પેલા પીએમ નરેન્દ્ર મોદી એ ત્યાં સોમનાથ પહોંચે તે પછી કેવા કેવા કાર્યક્રમો આજે રાત સુધી ત્યાં થવાના છે? કુરાલ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો અલગ અલગ છે તે કલાકૃતિના છે તે દ્રશ્યો છે તે જોવા મળી રહેવાના છે અને અલગ અલગ દ્રશ્યો છે અને તે જોવા મળશે. જી તુષાર, જે રીતના એ દ્રશ્યો છે એ દ્રશ્યો લોકોને બતાવજો કે ત્યાં અત્યારે કેવા પ્રકારનો માહોલ છે, કયા પ્રકારની તૈયારીઓ છે. સોમનાથ અત્યારે એક લોકો મંત્રમુગ્ધ થયા છે, તેમની ફૂલ તસવીર બતાવો અને લોકોને બતાવો કે કેવા પ્રકારનો માહોલ છે. જોઈ શકો છો કે આજે સોમનાથ મંદિરનું જે જગ્યા છે તેના હું દ્રશ્ય બતાવી રહ્યો છું. આ તમામ જગ્યાએ છે તે અહીંયા પીએમ નરેન્દ્ર મોદી આવ્યા બાદ તમામ જગ્યાએ છે કલાકૃતિનું આયોજન થશે. જી બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ સોમનાથ અત્યારે જગમગી રહ્યું છે. એક બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો, એક બાજુ પરંપરાગત વેશની અંદર અલગ અલગ આપણા રાજ્યમાં જે અલગ અલગ એ કલાકૃતિઓ છે તેમનું પણ અહીંયા ઝાંખી તરીકે એ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ કડી સુરક્ષા વચ્ચે આજે દેશના વડાપ્રધાન જ્યારે સોમનાથ ખાતે પહોંચશે ત્યારે અલગ અલગ પરંપરાગત એ નૃત્ય સાથે તેમનું સ્વાગત, અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ તેઓ રાત્રે 8 કલાકે જે હોમકાર મંત્ર જાપ જે થવાના છે તેમાં પણ તેઓ ભાગ લેશે અને ત્યારબાદ સોમનાથ મંદિર પરિસરની અંદર આયોજિત એ ડ્રોન શો પણ પીએમ નરેન્દ્ર મોદી નિહાળવાના છે. તે પહેલા અત્યારે સોમનાથની અંદર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે. આ સ્વાભિમાન પર્વ કે જે આ યુગોથી એ હડીખમ ઉભેલા સોમનાથ મહાદેવના પટાંગણની અંદર ન ભૂતો ન ભવિષ્ય આજે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સૌ ભક્તો એ આ ઝલક જોવા માટે અત્યારે સોમનાથ ખાતે પહોંચી રહ્યા છે. 8 તારીખથી લઈ અને 11 તારીખ સુધી ભવ્યાથી ભવ્ય જે કાર્યક્રમનું આયોજન છે, આ કાર્યક્રમની અત્યારે શરૂઆત છેલ્લા 2 દિવસ થયા છે અને આજે ખાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં 108 અશ્વની સાથે એક શૌર્ય યાત્રાનું પણ આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે. આ શૌર્ય યાત્રાની અંદર પણ પીએમ મોદી ભાગ લેશે અને આ જે રંગારંગ કાર્યક્રમની આજથી જે ભવ્ય શરૂઆત થવાની છે તે પહેલા હવે થોડીક જ ક્ષણોની અંદર એ દેશના વડાપ્રધાન જે સોમનાથ ખાતે પહોંચશે, ત્યારબાદ સ્વાગત, અભિવાદન અને ત્યારબાદ તે મંદિરની અંદર એક પૂજા અર્ચનાના કાર્યક્રમની અંદર પણ જોડાવાના છે. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. તમને સોમનાથના પડેપડના અપડેટ, પડેપડની જે ત્યાંની ઝાંખી છે તમે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો અને સાથે સાથે ડિજિટલમાં એટલે કે યુટ્યુબ ચેનલ ઉપર પણ આ સોમનાથના જે આ સ્વાભિમાન યાત્રા છે, સ્વાભિમાન પર્વ છે તેની ઝાંખી તમે ઘરે બેઠા પણ નિહાળી શકશો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.